ઈશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામા પીરની જય, રવજીરામ બાપાની જય, કાળી માતની જય, નરસિંહ દાદાની જય. હરિ જલ ગગન પવન પૃથ્વી આકાશે, જલ ગગન પવન પૃથ્વી આકાશે, व्यापक है सतनाम, ओहि नाम ओळखाव्यो, ओहि नाम ओळखाव्यो, સદગુરુ ભણે રામો લખે નામો, હે ભણે રામો લખે નામો, તમે સુણી લો સંત નિકાર, આવી અમર વસ્તુ જો હાથ આવે તો આવી અમર વસ્તુ જો હાથ આવે તો તમે કા ભૂલો સંસાર. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા, ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ નો ગુણ ગાયા, ફેરો એનો સફળ છે લાભો લાભો લાભો, ગુરુ શરણે સિધાઉ,
શરણ આધાર સાધન હાચો રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન નાનો હાચો રે માટે ગુરુ શરણ પિતા પતિવ્રતા નિજ પતિ રે પુરુષ રે પ્રમાણ પતિવ્રતા નિજ પતિ રે પુરુષ એક પ્રમાણ જગત ભરમાં જગત ભરમાં એક જ જુએ એ નહીં કદી ભટકાર ધ્યાન થાજો ગુરુ શરણ આધાર સાધન હાચો રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન નાનો હાચો રે માટે ગુરુ શરણ સિધાય જગન વૃત્તિ અડોલની એ ગુરુ સ્વરૂપની માય જગન વૃત્તિ અડોલની એ ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ એ જ પામે અપરમ પાર પદ એ જ પામે એ અખંડ શાંતિ ધામ હરદમ સાધુ રે અખંડ શાંતિ ધામ હરદમ સાધુ રે ગુરુ
સાચો સાધુ નિત્ય સાધે સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ દાસ લાભો લક્ષણે દાસ લાભો લક્ષણે એ ગુરુ શરણ વિશ્વાસ ગુરુ શરણ આધાર સાધન ગુરુ કમ વિનાનું જ્ઞાન જાણો માટે ગુરુ શરણ સિદ્ધાય આ જગતમાં મહાપુરુષોની બલિહારી એવડો મોટો ઉપકાર છે કે ખાલ રે પડાવું શરીર તણી સોનેરી રંગ ચડાવું મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું તોય ગણ ઓછી ગણ થાવ ગુરુ ગુણ મનુષ્ય જન્મ ઉપર એવડો મોટો છે કે કદાચ આ શરીરની ચામડી ખાલ ઉતારી અને સોનાના વરખથી મઢી એની મોજડી શીવડાવી અને એના ચરણમાં જો પેવડાવવામાં આવે તો પણ ગુરુ ગુણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એવડો મોટો ઉપકાર આપણને ગુરુ મહારાજે કરાવ્યો છે. કેવો ઉપકાર કરાવ્યો કે સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો અને અલગ પુરુષ ઓળખાયો બુડતી બેડી મારા ગુરુએ તારી ઓલા જમના હાથેથી મને છોડાયો. આવો ઉપકાર ભાઈ કોણ કરી શકે? કરી શકે કોઈ? એવડો મોટો ઉપકાર. કારણ કે ગુરુ શરણ એવું છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ શ્રી ગુરુવે નમઃ. એના જેટલા ગુરુ ગુણ આપણે ગાઈએ એટલા ઓછા છે. અને જેના ઉપર આ છત્ર છાયા ઢળી છે એવા ભક્તજનો આ જે પરિવારના આંગણે આપણે બેઠા છીએ, જો ગુરુનું શરણ કેવડું મોટું છે એનું નાનું એવું એક દ્રષ્ટાંત જોઈએ તો ગામના પાદરમાં વડલો હોય, વડલો તો એ વડલાની છાયામાં ગાયો બેસે, બીજા અન્ય જનાવર બેસે, માણસો બેસે, પણ કેટલા બેસે?
કે જેટલી વડલાની છત્રછાયા, જેટલો એનો ઘેરાવ હોય એટલા છાંયડામાં એ બેસી શકે. પણ ગુરુપદનો આ વડલો એવડો મોટો કે પ્રહલાદના સમયમાં 15 કરોડ આ વડ વૃક્ષની નીચે બેઠા ગુરુવડ, તોય એ જેટલાને બેસવું હતું એટલાને કોઈએ ના ન પાડી કે તમે આ છાંયડે નહીં બેસો. પણ 15 કરોડ બેઠા, એમાંથી 5 કરોડ જ ઉગર્યા. 15 કરોડમાંથી 5 કરોડનો જ ઉગાવો થયો. 10 કરોડને આનો આ ભાવ મળ્યો, આ પ્રેમ મળ્યો, આ સતનામની સંજ્ઞા મળી, નિશાની મળી, બોધ દીધો, તોય એના માનવામાં ન આવ્યું. કારણ કે આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસુ હતા ઈ પાર ઉતર્યા. કોણ પાર ઉતર્યું ભાઈ? કે જેનામાં અનન્ય પ્રેમ, અનન્ય લોહ લગન, અખંડ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ, જેને 5 કરોડને લાગ્યા એ તરી ગયા. બાકી 10 કરોડ નાસ્તિક બની ગયા. આ નામની માંડવીએ બેઠા છતાં પોણા ભાગના મનુષ્ય, આ દાદા રામદેવજીએ કીધું ને કે ભણે રામો લખે નામો, તમે સુણી લ્યો સંત નિજાર. હે નિજારી સંતો, આ જે વાત કહું છું એ તમે ધ્યાનથી સાંભળો. ભણે રામો લખે નામો, તમે સુણી લ્યો સંત નિજાર. આવી અમર વસ્તુ જો તમને હાથ આવે તો તમે કાં ભૂલો સંસાર? આ સંસારમાં તમે ભૂલા કેમ પડો છો? કારણ કે સાચું નામ, સાચું ઈશ્વરનું ભજન, જેનો સાચો માર્ગ આપણને દેખાડ્યો, છતાં આ માર્ગને તમે કેમ અનુસરતા નથી? એવી જ પરિસ્થિતિ દાદા હરભુજીની થઈ કે દાદા રામદેવજીની સાથે કાયમ માટે વિચરણ કરનાર, એની સેવામાં તત્પર રહેનાર, છતાં દાદા રામદેવજી પોતે અલગ પુરુષ છે, નેજાધારી છે, જે કળામાંથી અકળ કળા કરીને વાણિયાના વાણ તાર્યા, મિશ્રીનું લૂણ કર્યું, લૂણની મિશ્રી કરી, ધગધગતી દેગ ઉતારી. આવા પરચા જોયા, છતાં હરભુજીભાઈમાં કોઈ લાગણી જન્મી નહીં, પ્રેમ થયો નહીં. અને અંતે કેવો રોવાનો વારો આવ્યો. છેલ્લે શબ્દો હરભુજીભાઈ એમ બોલ્યા, આખા પરચા જોયા, કેટલીય શાન કરીને બતાવી કે ભાઈપણાની ભોળક માહી, મહિમા ન જાણ્યો તમારો. હે વારે વારે કીધું શાન કરીને, તોય સમજ્યા નહીં ઈશારે. દીધેલ વચને તમે આવ્યા, પ્રગટ કર્યા રે પોકારો. આવી અનેક વાતો શાનમાં કરી, છતાં આપણે હજી આજે પણ આપણે સંતોને ઓળખી શકતા નથી. એનું કારણ કે મેં જાણ્યું હરી દૂર છે, પણ હરી છે રુદિયાની માય. આડી ત્રાટી કપટ કણી, ત્યાં સુધી દિશ જ નાય. જ્યાં સુધી આ મનમાં મેલ ભર્યો છે, અંતરથી આંટી છૂટી નથી, ત્યાં સુધી આપણે એને ઓળખી શકતા નથી. દાદા હરભુજીના શબ્દો તમે જુઓ કે આવી ખબર હોત તો પીરનો પલો ન છોડત. આવી ખબર હોત તો પીરનો પલો ન છોડત ઘોડલાની વાઘ. એ મારા નાથ, મને જો તમે સાક્ષાત નેજાધારી, અલગધારી પુરુષ છો એવી જો મને ખબર હોત તો તમે મને શાન કરી અને આ વાત જો મારા માનવામાં આવી હોત, તો આવી ખબર હોત તો પીરનો પલો ન છોડત ઘોડલાની વાઘ. પણ મારી કઠણાઈ તો જુઓ, કેવો હું અંધારામાં રહ્યો કે આવી ખબર હોત તો પીરનો પલો ન છોડત ઘોડલાની વાઘ. પણ જતી વેળાએ પીરનો પલો ન પકડ્યો.
એની વાટે મેં ન પકડી. હે, જતી વેળાએ પીરનો પલો ન પકડ્યો અને ન પકડી પીરુની વાટ. આવો અફસોસ, આવો દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. આવી વાત આપણે જો જાણતા હોય, મળ્યો હીરો ઘણો દુર્લભ છે, પણ આપ બુદ્ધિએ ઓળખો નહીં, તેથી દરિદ્રતા નવહરી, પણ હીરો ભલે ઘરમાં હોય. આપણને અમૂલ્ય સતનામ રૂપી હીરો આપણા સદગુરુ દેવે આપણને અનન્ય પ્રેમથી ભાવથી આપ્યો છે, પણ આપણે જોઈએ ને એના માર્ગે જે કાંઈ માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે ન ચાલીએ તો એ આપણી પાસે હોવા છતાં કોઈ બત્તી અજવાળા માટે આપણને આપી હોય, આપણા હાથમાં હોય, પણ આપણે જો એની ચાપ ન પાડીએ તો અજવાળું ન થાય અને અંધારે અંધારે ઠેબા ખાઈએ. અને આ જિંદગી તો કેવી છે કે દિન આજ કરતા કાલ કરી લે અને કાલ કરતા અબ શ્વાસ से વાટના વટાવડા તો નીકળી જાયેગા તો કરેગા કબ. આ જિંદગી તો એવી છે કે પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો ત્યારે ચાલે ન કાંઈ. કાંઈ ઉપાય રહેતો નથી, પણ ગુરુ શરણ આધાર તે સાધન સાચું રે, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે. માટે ગુરુ શરણ સીધા. એક એક શબ્દ મહાપુરુષોના એવા છે કે જો એના અજવાળે આપણે પંથ કાપીએ તો આપણો પંથે પણ કપાય અને અજ્ઞાન રૂપ અંધકાર એ પણ મટી જાય. સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, જેમ રવિ વગેરે અંધકાર તો મટી જાય. આવી અનેક જ્ઞાન ગંગાની સરવાણી આપણને દિન પ્રતિદિન સત્સંગના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી આપણને સાંભળવા મળે છે, પણ આપણે એ માર્ગને કેમ અનુસરતા નથી, કેમ આપણો પંથ કપાતો નથી? તો કબીર સાહેબે કીધું કે તું પૂછી જો તારા મનને એ કાઢી આપશે માપ. આપણા મનને જરૂર આપણે પૂછીએ કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ, આપણું કર્તવ્ય શું છે, શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નર દેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવા અનેક પરચાઓ દાદા રામદેવજીના જીવનમાં હરભુજીભાઈએ જોયા, છતાં એ ઓળખી ન શીખ્યા. તો એવી પરિસ્થિતિ આપણી ન થાય એનું આપણે આપણા મનને જ પૂછી જોવાનું છે. અને એ પૂછીને બીજા કોઈને પૂછવા કરતાં મહાપુરુષોએ જે જ્ઞાન ગંગાની ભજન સત્સંગ થકી જે સરવાણી વહે છે એમાં જરૂર ડોકિયું મારીને એનો તાગ મેળવીને કોના કોના બેડલા સામે પાર ઉતર્યા, કોના અધવચ્છેથી પાછા વળ્યા, કે મરજીવા થઈને જે મહાજળમાં બેઠા, જે મરજીવા બન્યા છે, જે મર્યા છતાં જીવતા છે, એને કોઈ જાતની ફિકર નથી. એમ આ જેના આંગણે આપણે બેઠા છીએ એ કાળીમાની અને મોહન બાપાની, નરસિંહ દાદાની એક વખતની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણને એમ થતું કે આ કેમ ઉગરશે? પણ દાદા ઉગારામના એક શબ્દો છે કે દેતા દાન ધન વધ્યું ઘણું, દેતા દાન ધન વધ્યું ઘણું, ખૂટે નહીં અખંડ ખજાનો, એ ગુરુગમ વસન નાણું. આવી પરિસ્થિતિ એ દાદાશ્રીની છત્ર છાયામાં રહ્યા તો આજે એ લીલા લહેર છે આપણી નજર સામે આપણે જોઈએ છીએ. પણ આવી જ સ્થિતિમાં એ એટલા બધા ભાવ પ્રેમથી નાના નાના બાળકો પણ તમે જુઓ તો એ કાળીમાએ આ વટવૃક્ષને એવડું ઘેઘોર બનાવ્યું છે. આ કોઈ એને ઉપજાવી કાઢવા માટે કોઈ માખણ લગાડીને
કે મોટા બતાવવા માટેની વાતો નથી, પણ આ નજર સામે છે. આ નજર સામે આપણે જોઈએ છીએ કે હજી તો એક તિથિ ઉત્સવ પૂરો ન થયો હોય, ત્યાં બીજો તિથિ ઉત્સવ ગોઠવી નાખ્યો હોય. તો હિંમતભાઈ મને 2 દિવસ પહેલા જ કહેતા હતા કે નરસિંહ બાપાની પાસેમાં આવે છે, તો એ પાસેમાં આપણે ભજન સત્સંગ થકી આપણા બધા ભાઈઓને સાથે મળીને ઉજવવાની છે. તો રવિવાર 8 તારીખ આવે એ રવિવાર જ છે, અને 8 તારીખે સાંજના સમયે આજે જેમ મળ્યા એમ તે દિવસે રવિવારે બધાને ભજન ભોજન સાથે આમંત્રણ પાઠવ્યું છે. તો હવની ભાઈ સ્થિતિ પ્રમાણે ત્યાં પધારી અને આ લાભ જરૂર લે. તો ગુરુ શરણ તો કાયમ માટે એવું દિવ્ય છે. અને છેલ્લે દાદાના શબ્દો તમે જુઓ કે સાચા સાધુની સંજ્ઞા, સાચા સાધુ કોણ છે એની ઓળખ કરાવી કે સાચો સાધુ નિત્ય સાધે સોહમ સ્વરૂપ સુજાણ, સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભો લક્ષ્યને પામી, ગુરુ શરણ દ્રઢ વિશ્વાસ. અને જેનામાં અનન્ય પ્રેમ, અનન્ય ભાવ અને કર્તવ્ય નિષ્ઠ, જેના એક એક કામ તમે જુઓ તો આપણને ખરેખર એવો આનંદ થાય કે આવા કુટુંબમાં આપણને કાયમ માટે સથવારો મળે અને ઈશ્વરના ગુણાનો વાદો ગાતા ગાતા આપણું જીવન સફળ બને. એટલે દાદાએ એ શબ્દોને વર્ણવતા એમ કીધું કે તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી, તું દેજે સંદેશો એક પ્રેમનો. શેનો? પ્રેમનો. કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, અને તમે રહેજો સંતોને ધામ. તો કાયમ માટે દાદાના આદેશ પ્રમાણે તન મન ધન, મન કર્મ વચને પરાયણ થઈ અને ગુરુ શરણમાં રહેવું. અને હરજીવન બાપાના એવા શબ્દો છે કે અન્ય વાતો ગમે નહીં રંગ કે રાગ, દાસ હરજીવન એમ કહે છે કે આવી જ એની વૃત્તિ છે, આવું જેનું વર્તન છે, એ દાદા હરજીવન એમ કહે છે કે એ જ સાચો છે વૈરાગ્ય. તો આ વૈરાગ્યને આપણે કાયમ માટે ધારણ કરીએ અને આપણા શિરોમાન્ય ગુરુદેવના કાયમ માટે ગુણાનો વાદો ગાઈ. તો એની દયા, એની વાદળી, પ્રેમની વાદળી તો વરસી જ રહી છે. પણ કોઈ ભાવથી, પ્રેમથી જો ભજે તો એ જરાય દૂર નથી. જેમ તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. પણ ગુરુ કરી ગુરુ શરણે રહેવું, ગુરુ કરી ગુરુ શરણે લેવું, લેવો શબ્દને તોડી, દાસ સતાર ગુરુદેવ પ્રતાપે, લાગે જો આ જ્ઞાનની ગોળી. આ ગોળી જો આ હૃદય કમળમાં વાગી જાય તો એ જરાય છેટો નથી, એ જરાય છેટો નથી. તો કાયમ માટે દિન પ્રતિદિન એ ભાવમાં, એ પ્રેમમાં અને દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસથી, કબીર સાહેબે કીધું ને કે છોડો આશા अपने तन की, નિર્ભય હોય ગુણ ગાય, નિર્ભય હોય ગુણ ગાય. પછીના શબ્દ ભૂલાઈ ગયા. છોડો આશા अपने तन की, નિર્ભય હોય ગુણ ગાય, કહે કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ મિલે તરત આય. આવા શબ્દો ઈશ્વર સ્વરૂપ ગુરુદેવ અને એના ભાવમાં, પ્રેમમાં કાયમ આપણે આનંદ કરીએ તો એ મહાપુરુષોના જીવનને ધન્ય છે. અને એ જ્ઞાન ગંગાની તરવેણી કાયમ માટે વહેશે. તો જેટલી ડૂબકી મરાય એટલી આ જ્ઞાન ગંગામાં મારી લેવી. પછી કદાચ સમય રહે કે ન રહે. બાળા વૈશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીરથ વાકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. બોલો સદગુરુદેવની.